સીમા દળના આવનારા સ્થાપના દિવસે ભારતના ગૃહમંત્રી અમિત શાહ સીમા દળના દેશભરમાંથી 11 જેટલા કન્ટિન્જેન્ટના જવાનોની પરેડ સલામતી ઝીલશે. ગુજરાત સરકારે ન્યાયિક કાર્યપ્રણાલીને વધુ સુગમ, કાર્યક્ષમ અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારના કાયદા વિભાગે રાજ્યના ડિસ્ટ્રિક્ટ PGVCL દ્વારા છેલ્લા 4 દિવસથી શ્રી હરિ ફીડરમાં રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. આ કામમાં 25 જેટલા કર્મચારીઓ જોતરાયેલા હતા, ત્યારે અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જતા 2 લોકોના મૃત્યુ થયા છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસ એટલે કે શુક્રવારે ભારતીય બજાર લાલ નિશાનમાં બંધ થયું છે. BSE સેન્સેક્સ 689 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. દિલ્હી હાઈકોર્ટ સાથે સંબંધિત એક કેસમાં કેસ કેટલો લાંબો સમય લંબાઈ શકે છે તેનું ઉદાહરણ દેખાયું છે. દિલ્હી હાઈકોર્ટમાં ભ્રષ્ટાચાર સંબંધિત એક કેસ 40 વર્ષ સુધી લંબાયા બાદ માત્ર 1 દિવસની સજા ફટકારી હતી. સનાતનનો શબ્દ એવો છે કે શિવપુરીના 2 મુસ્લિમ ભાઈઓને રોકી શક્યો નહીં. તેઓ તેમના જૂઠ સાથે ગંગા ઘાટ પર પહોંચ્યા અને 151 કિલો ગંગાજળ કાવડ લઈને ભગીરથ બનીને તેમના ગંતવ્ય સ્થાન તરફ પ્રયાણ કર્યું. અજય દેવગનની મોસ્ટ અવેટેડ ફિલ્મ સન ઓફ સરદાર 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ચાહકો છેલ્લા 13 વર્ષથી આ ફિલ્મની સિક્વલની રાહ જોઈ રહ્યા હતા. અભિનેતા અનુપમ ખેર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ તન્વી ધ ગ્રેટ વિશે ચર્ચા થઈ રહી છે. હવે આ ફિલ્મનું એક ખાસ સ્ક્રીનિંગ યોજાશે, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભાગ લેશે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગ્વાલિયર રેલવે સ્ટેશન પર ફરી એકવાર વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ જાય. એક યુવાન કારમાં પ્લેટફોર્મ નંબર 1 પર પહોંચ્યો અને ટ્રેનની બાજુમાં કાર ઊભી રાખી હતી. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે છેવટે ઓપરેશન સિંદૂર અંગે પ્રથમ વખત નિવેદન જાહેર કર્યું છે. કહ્યું કે વિદેશી મીડિયા માત્ર જૂઠ ફેલાવી રહ્યું છે.